તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમાજ કલ્યાણમાં મોટા ફેરફાર એટલે ઈ સમાજ કલ્યાણ 2026ની જે યોજના છે તેના વિશે, જેમાં 50,000 સીધી ખાતામાં જમા કરવામાં આવશે। તો શું છે મિત્રો આ યોજના, કઈ રીતે તમારા ખાતામાં આવશે, શું તમારે એના માટે ડોક્યુમેન્ટ જોશે, ક્યાંથી તમારે એપ્લાય કરવાનું છે, ઓનલાઈન છે કે ઓફલાઈન, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું। તો વિડીયો ચાલુ કર્યા પહેલાં તમને એક લાઇક કરી દેવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જોઈએ આર્થિક રીતે નબળા અને સામાજિક રીતે પછાત વર્ગ માટે સરકાર દ્વારા સતત નવી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે જે ઈ સમાજ કલ્યાણ 2026, જેના અંતર્ગત માત્ર લાભાર્થીઓને 50,000 સીધી સહાય બેંકના ખાતામાં આપવામાં આવે છે। આ યોજના શિક્ષણ, સ્વરોજગાર અને સામાજિક કલ્યાણ હેતુથી શરૂ કરવામાં આવી છે અને લાખો લોકો મોટી રાહત સાબિત થઈ રહી છે। તો હવે ઈ સમાજ કલ્યાણ 2026 શું છે? તો ઈ સમાજ કલ્યાણ 2026 સરકારની ડિજિટલ કલ્યાણ યોજના છે, જેનો હેતુ SC, ST, OBC અન્ય આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને નાણાકીય સહાય આપવાની છે। આ યોજના સંપૂર્ણ ઓનલાઈન માધ્યમથી સંચાલિત થાય છે, જેથી લાભાર્થીઓને ઓફિસના ધક્કા ન ખાવા પડે અને સહાય સીધી ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। 50,000 સહાય કોને અને શા માટે મળશે? તો આ યોજના શિક્ષણ સહાય, ફી રિપ્લેસમેન્ટ, સાધન સહાય અથવા અન્ય સામાજિક કલ્યાણ હેતુ માટે મહત્તમ 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। સહાયનો હેતુ લાભાર્થીની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો છે અને સ્વાવલંબન તરફ દોરવાનો છે। સહાય સીધી DBT એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફતે ખાતામાં જમા કરી દેવામાં આવશે। હવે પાત્રતા એટલે શરતો શું છે? તો આ યોજના લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, અરજદાર SC, ST, OBC અથવા અન્ય માન્ય કેટેગરીમાં આવતો હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ, આવશ્યક છે અરજદાર પાસે માન્ય આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું પણ જરૂરી છે। હવે અરજીની પ્રક્રિયા એટલે કેવી રીતે તમારે અરજી કરવાની છે? તો ઈ સમાજ કલ્યાણ 2026 માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે। અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને રજીસ્ટર કરવાનું રહેશે। એટલે કે આ ઈ સમાજ પોર્ટલ એક વેબસાઇટ છે, તેના પર જઈને ત્યારબાદ વ્યક્તિગત વિગતો, આવકની માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની છે। ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી ચકાસણી કરવામાં આવે છે અને પાત્રતા સાબિત થાય તો સહાય મંજૂર થાય છે। હવે આ અરજી કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજોની યાદી, તો એમાં સૌથી પહેલાં છે એક આધાર કાર્ડ છે, જાતિ પ્રમાણપત્ર છે, આવકનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરવઠો છે, બેંક ખાતાની વિગત છે અને અન્ય પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા જરૂરી ડોક્યુમેન્ટ, તમામ દસ્તાવેજો માન્ય અને અપડેટ હોવા જરૂરી છે। સહાય સીધી ખાતામાં કેમ મહત્વપૂર્ણ છે? તો એનું કારણ છે કે ઈ સમાજ કલ્યાણ 2026માં પદ્ધતિથી સહાય સીધી ખાતામાં જમા થવાની ભ્રષ્ટાચાર ઘટે છે અને લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે છે। આ પદ્ધતિથી સમયની બચત પણ થાય છે અને સહાય ઝડપથી મળે છે। આનો લાભ વિદ્યાર્થીઓ અને યુવાનોને ખાસ મળશે। આ યોજના ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયી છે। શિક્ષણ ફી, હોસ્ટેલ ખર્ચ અથવા અભ્યાસ સામગ્રી માટે મળતી સહાયથી વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખે છે। યુવાનો માટે આ સહાય સ્વરોજગાર અથવા કૌશલ્ય વિકાસમાં ઉપયોગી બને છે। તો મિત્રો, આ હતું આપણું ઈ સમાજ કલ્યાણ 2026ની જે યોજના વિશે આપણે માહિતી મેળવી લીધી। તો વિડીયો આપણે પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો।